જોઈ લો તો મક્કે વાળું છે ત્યારે આયરે મળ્યું તો ફાઇનલ ગેસ ગાય આવી છે હવે આપણે નીકળીએ જોઈ લો ચેબા જવાનું થાય કોઈ નક્કી છે નહીં ફાઇનલી જવાનું તો બહુ ભારે લોકેશન ઉપર તમે બતાવી દે જોઈ લે તો ફાઇનલી ગેસ પણ ભરવા આવી ગયા છે જોઈ લો બસ ગાય જઈ પોણી ભરીને બસ જવાનું છે ગાઈસ તો ફાઇનલી ગેસ પોણી ભરીને આપણે આવી ગયા આમાં જવાનું છે એક ભારે ભારે જગ્યા ઉપર એ જગ્યા ચો હોય તમને બતાવીશું તો ફાઇનલી ગેસ એ લોકેશન ઉપર આપણે પહોંચી ગયા હા જે આપણે ચારવા આવવાનું હતું એ લોકેશનની થોડીક જ વાર હા એ લોકેશન કયું એ તમને જોઈને ખબર પડે તો કોમેન્ટ કરી દેજો જોઈ લો તો ફાઇનલી ગાઈસ લોકેશન ઉપર પહોંચી ગયા તો એ જોઈ લો મકઈ વાળું છે તરા ગાઈસ આજે તો મજા પડી ગઈ હે તમને બતાવી દઉં હું લોકેશન કયું હોય હોમ મળ્યું મકઈ વાળું ખેતર મળ્યું જોઈ લો ગાઈસ મકઈમાં ગાયો જઈ આપડા હારે દરવાજો ફિટ કરવાનો હો ગાઈસ તો ગાઈસ દરવાજો ફિટ કરી દીધો આપણે જોઈ લો તો મકઈ વાળું ખેતર હારે મળ્યું લોકેશન જોઈને કહી દેજો કે કયું લોકેશન હે કઈક ખેત મિલા હે ગાઈસ તો તમને ખબર હોય તો જરૂર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ગાઈસ ખેતર તો બધું સરી રહ્યું જોઈ લો આપણે બધી જાર મકઈ નું હતું બધું ખાઈ ગયો જોઈ લે પૂરેપૂરું લોકેશન તું ખાઈ ગયો હરી લોકેશન ચોનું તમને ખબર હોય તો જોજો લગભગ તો તમને ખબર પડી જઈ છે લોકેશન ચોનું શું મસ્ત લોકેશન હે ગાઈસ આ બાજુ ગયા સર તો પછી મળીએ ત્યાં સુધી બને રહેજો બ્લોગ તો ગાઈસ આટલું ખાઈ ગયા આટલું રહ્યું છે આટલું બાચી રહ્યું આમાં ગાઈસ તમને બતાવી દઉં હું કે કેટલું બાકી છે બાકી બધું શું હે તો ગાઈસ કોક આ રીતનું લોકેશન મળ્યું આજ તો બાકી મોજ આવી ગઈ હો ગાઈસ આજ તો મસ્ત ખેતર મળ્યું ગાયોને પણ મજા આવી જાય આજ તો એકમ લોકેશન આવું ને આવું ગાયોને મળતું રે તો બહુ મજા આવી જાય ચારવાની એમને પણ તો ગાઈસ જોઈ લ્યો જે મોજ પડી જશે બુડીને હું ઢોર પણ પેલું જે આપણે વિડીયોમાં આવે નાની નાની વાસળીઓને પણ મજા આવી જઈ શકે સાથ તો દરબાર વાળું ઢોર છે ગાઈસ તાજી વીવણેલી છે આ
તો ગાય ચા થઈ ગયો હ અને અમે પીવાનું ચાલુ કર્યું હ. ખેતરમાં ચા પીવાની કુછ મજા અલગ આવે હ. બાદ ભોજી પીવો હ. તો ગાય સમય નીકળી ગયા છીએ જોઈ લો. 3:30 થયા છે. પાણી પીને ઘર હોમાં માર્ગે કરશું. જોઈ લો અમે નીકળી ગયા અમે. તો ગાઈસ હવે અમે ઘરે નીકળી ગયા છીએ. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મળશું ફરી બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.